નિશાંતભાઈ જોડાઈ ગયા. નિશાંતભાઈ, કોંગ્રેસે લગભગ આને સમર્થન નથી આપ્યું, એ રિપોર્ટ છે એ પ્રમાણે. તો આ એક સાથે કરવામાં શું વાંધો છે એમ? જનકભાઈ, જે રીતે દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકોએ ટાઈમ મશીન ઉપર પોતાના રિપોર્ટ આપ્યા, પણ એ આજની પરિસ્થિતિ 2024ની પરિસ્થિતિમાં પણ ટાઈમ મશીને માત્ર ને માત્ર ઓન પેપર છે, પ્રેક્ટિકલી સંભવ નથી. એ રીતે 140 કરોડની આબાદી વાળા ભારત દેશમાં વન નેશન વન ઇલેક્શન 2024ના સમયમાં માત્ર પ્રેક્ટિકલી પોસિબલ નથી. એની હું તમને સાબિતી આપીશ. ભારત દેશ યુનિટી ઇન ડાયવર્સિટી વાળો દેશ છે. ભારત દેશમાં તમે જો કે આપણી જે લોકશાહી છે એ સંસદીય પ્રણાલી ઉપર ટકેલી લોકશાહી છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ નાયડુ અલાયન્સ ગવર્મેન્ટ આ સંસદીય પ્રણાલી ઉપર એટેક કરવાની કોશિશ કરી રહી છે. તમે રાજ્યોની સ્વાયત્તતા છીનવવાની કોશિશ કરી રહ્યા છો. આર્ટિકલ ભારત દેશના સંવિધાન આર્ટિકલ 85 બ્રેકેટમાં 2 ખ માં રાષ્ટ્રપતિને લોકસભા અને આર્ટિકલ 174 બ્રેકેટમાં 2 ખ રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવાનો જે પાવર આપવામાં આવેલો છે, શું એ પાવર તમે છીનવી લેવાના છો? બીજી વાત, વન નેશન વન ઇલેક્શન એ સીધું સંવિધાનને બદલવાની વાત કરે છે. 240ની સીટો વાળી આ ભારતીય જનતા પાર્ટી પાસે 2/3 મેજોરિટી હશે આ બિલને પસાર કરીને સંવિધાનને બદલવા માટે? એ સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે. સાથે સાથે તમે જુઓ કે જે રીતે લોકસભાની ચૂંટણી થતી હોય તો જનકભાઈ રાષ્ટ્રીય મુદ્દાઓ પર થતી હોય, કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી એ ત્યાંના ક્ષેત્રીય મુદ્દાઓ પર થતી હોય છે. વન નેશન વન ઇલેક્શન એનો મતલબ કે ક્યાં તો રાષ્ટ્રીય મુદ્દા ક્ષેત્રીય મુદ્દાઓ પર હાવી થઈ જશે, ક્યાં તો ક્ષેત્રીય મુદ્દાઓ રાષ્ટ્રીય મુદ્દાઓ પર હાવી થઈ જશે. રાષ્ટ્રીય મુદ્દાઓમાં ભારતીય જનતા પાર્ટી સાથે ચૂંટણી કરે તો એ વિધાનસભામાં પણ એને બિલકુલ અસર થાય ને એનો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય, એમ કેવું છે તમારું? નહીં, જે રીતે ભારતીય જનતા પાર્ટીની આદત છે છેલ્લા 10 વર્ષથી કે વિરોધ પક્ષની કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ, કોઈ પણ રાજ્ય સરકારોને પોતાના દમથી તોડી નાખવાની, તો એવી સિચ્યુએશનમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષી સરકારોને તોડીને પોતે સરકાર બનાવવા માટે સક્ષમ નહીં હોય તો ત્યાં કેટલા વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન નાખવાનું? એક ક્વેશ્ચન માર્ક ઉભો થાય છે. બીજું, મણિપુર જેવી સિચ્યુએશન કોઈ રાજ્યમાં અરાઈઝ થાય છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન અથવા રાજ્યપાલે વિધાનસભા ભંગ કરવાની નોબત આવે છે, તો એવા સિનારીઓમાં તમે એને 4 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસનમાં રાખશો, 2.5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રિપોર્ટ આવ્યો છે જે આપણી પાસે પબ્લિક ડોમેનમાં તો આવવાની વાત છે. ઓકે સર, જમલભાઈ, ના જે શંકા વ્યક્ત કરે છે પસાર થઈ નથી શકવાનું.